ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના કેવી રીતે લીરા ઉડી રહ્યા છે, એ અમદાવાદ હોય કે પછી અન્ય કોઈ મોટા શહેરોની વાત હોય, પરંતુ શરૂઆત કરવી છે અમદાવાદમાં એક મહિલાની થયેલી હત્યાથી। બે અજાણ્યા શખ્સો આવ્યા અને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી। આખરે આ મહિલાને મોતને ઘાટ ઉતારવા પાછળનું કારણ શું છે, એ શખ્સો કોણ હતા કે જેઓ હત્યારા બન્યા, તમામ વિગતો જાણીશું જિગ્નેશ પટેલ પાસેથી। કૃષ્ણ બનાવ છે જે જૂના વાડજ વિસ્તારનો છે કે ગઈકાલે મોડી રાત્રે એક ધાર્મિક કાર્યક્રમમાં ગરબા પતાવ્યા બાદ જે ફૂલીબેન ઓડ નામના જે મહિલા ઘર તરફ જઈ રહ્યા હતા અને તે સમયે અંદાજિત રાતના 3:30 વાગ્યાના આસપાસ બે યુવકો આવે છે, તેમની હત્યા નિપજાવે છે અને ત્યારબાદ ફરાર થઈ જાય છે। પોલીસને સૌ પહેલાં તો તપાસમાં મૃતક કોણ છે તે શોધવામાં લાંબો સમય લાગ્યો અને ત્યારબાદ મૃતકની ઓળખ થઈ। ત્યારબાદ હવે પોલીસે તેમના પરિચિતોની ફરિયાદ લઈ અને આ હત્યાનો ગુનો દાખલ કર્યો છે, પરંતુ હત્યારાઓ કોણ છે, શા માટે હત્યા થઈ, ફૂલીબેનનું કોના સાથે કોઈ વેર હતું અથવા તો અન્ય કયા કારણ હોઈ શકે છે, તે તમામ મામલે વાડજ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બે શકમંદ હોવાનું સામે આવ્યું છે કે જે લોકોએ હત્યા કરી છે, પરંતુ તે હત્યારાઓ કોણ હતા, કઈ દિશામાંથી આવ્યા હતા, આખરે હત્યા પાછળનું કારણ શું છે, તે તમામ માહિતી મેળવવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે। સાથે જૂના વાડજ વિસ્તારમાં જ્યાં બનાવ બન્યો છે તેની આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ગઈકાલે રાત્રે જે સમયે હત્યા બની એટલે કે વહેલી સવારે 2:30 વાગ્યાથી લઈને 3:30 વાગ્યા સુધીના સમયના જે સીસીટીવી ફૂટેજ અને જે ડમ ડેટા છે કે જેમાં કેટલા સેલફોન એક્ટિવ હતા, તે તમામ માહિતી મેળવી અને હત્યારાઓ સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર આપનો। અને વાત કરવી છે રાજકોટના થોડિયાળી ગામની એક ઘટનાની। 10 જુગારીઓ જુગાર રમી રહ્યા હતા, રાતનો સમય હતો અને પોલીસની રેડ પડી એવા સમાચાર મળ્યા અને બધા જ આમ તેમ ભાગવા લાગ્યા, જેમાં એક જુગારી પોલીસથી બચવા માટે એક કૂવામાં ખાબક્યો અને તેનું મૃત્યુ થયું છે। કેવી રીતે આ સમગ્ર ઘટના બની હતી, કોણ હતા આ જુગારીઓ, કેટલા ઝડપાયા છે, શું કાર્યવાહી કરવામાં આવી છે, તમામ વિગત આપશે પિયુષ વાજા। જી કૃષ્ણ, ચોક્કસથી ગત રાત્રિના દિવસે જે જુગારધામ ચાલતો હતો વિસ્તાર પંથકની અંદર અને ત્યારે પોલીસની રેડ પડી હોય તેવી જુગારીઓને પેટમાં ખાર પડી અને લોકો જે જુગારીઓ છે તે ત્યાંથી નાસી છૂટ્યા અને જે બાદમાં એક જુગારી જે હતો તેને એમ કે દિવાલ ફેંકીને જાવતું તેવું એમને મનમાં હશે કે નહીં, તે ચર્ચાનો એક વિષય છે। ત્યારે કૂવામાં ખાબકી જતા તેમનું જે મૃત્યુ પામ્યું છે અને પોલીસના ડરથી જે આ જે મૃત્યુ પામ્યું છે। જી જી બિલકુલ, આભાર આપનો। અને હવે વાત કરવી છે એ ચોમાસાની કે જેનું આખું ગુજરાત રાહ જોઈ રહ્યું છે, કારણ કે ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ ગુજરાત નથી આવી રહ્યું કારણ કે બ્રેક લાગી ગઈ છે। પરંતુ ગુજરાતમાં વરસાદને લઈને શું વાવડ છે, આવનારા 7 દિવસ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસશે, કારણ કે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી થયેલી, પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે, તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। वर्तमान जो परिस्थितियाँ हैं उसमें कोई मेजर सिचुएशन नहीं है गुजरात राज्य पे, लेकिन क्योंकि मॉइस्चर है तो अगले 7 दिन तक छुट पुट बारिश होती रहेगी, खास करके साउथ गुजरात रीजन में, थोड़ा सा पार्ट नॉर्थ गुजरात रीजन का और सौराष्ट्र कच्छ में जैसे अमरेली है, भावनगर है, इन डिस्ट्रिक्ट्स में। बाकी जो टेम्परेचर्स क्या है उसमें अगले 7 दिन में कोई विशेष बदलाव होने की संभावना नहीं है। सर क्या कारण है छोटी बारिश? मॉइस्चर का है, मॉइस्चर आया हुआ है, काफी साउथ वेस्टर्ली विंड्स चल रहा है, इस वजह से उत्तर स्थान पे जो मानसून की स्थिति है वो मुंबई तक पहुंचा हुआ है। मुंबई है तो नीचे का सारा पार्ट कवर है, इसी तरह से नॉर्थ ईस्ट में सारा नॉर्थ ईस्ट इंडिया में कवर है, महाराष्ट्र के कुछ पार्ट्स कवर है। અને આજે 1 જૂન છે, સામાન્ય રીતે દેશમાં ચોમાસું આજે કેરળથી પ્રવેશ કરતું હોય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયું છે અને મુંબઈમાં પણ ચોમાસું વહેલું આવ્યું, પરંતુ ત્યાર પછી ચોમાસાએ બ્રેક લઈ લીધી અને ગુજરાત આવવામાં વિલંબ થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 10 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસશે, પરંતુ આ નબળું ચોમાસું હશે, જો કે ત્યારબાદ ક્યારે ભારે વરસાદ પડશે, સાંભળીએ। રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ પડશે કે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, અત્યારે હાલ વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે અને ગરમી વધી રહી છે, આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? હમણાં ગરમી વધી રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને ચોમાસું જે છે એ અટકી ગયું છે, કારણ કે આરબ કન્ટ્રીમાં અને બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાંથી આવતા પશ્ચિમના સૂકા ગરમ પવનના કારણે આ ચોમાસું અટકી ગયું હોય તેવું જણાય છે। પરંતુ હવે ધીરે ધીરે ચોમાસાની આગેકૂચ વધશે
તારીખ 8થી 12 મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થશે અને તારીખ 10મી જૂને એક નબળું ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહેશે. 12 જૂનથી 16 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગમાં, પાટણના ભાગમાં, બનાસકાંઠાના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે. 18મી જૂને જે સિસ્ટમ બનશે તેની અસર દક્ષિણ પૂર્વીય તટોમાં થઈને બંગાળ ઉપસાગરનો ભેજ લગભગ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને તેની અસર 24થી 30 જૂનમાં ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહેશે. અને પણ આ વખતે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. 21, 22, 23 જૂનમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બિલકુલ. તો જે રીતે અત્યારે માહોલ છે કે ક્યાં છૂટોછવાયો વરસાદ તો પડી શકે છે. જો કે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન 10 જૂન આસપાસ થશે, પરંતુ તે નબળું ચોમાસું હશે. પરંતુ ત્યારબાદ 13થી 15 જે જૂન આસપાસ પણ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. એકંદરે આવનારા સમયની અંદર ચોમાસાનો વરસાદ ખૂબ સારો ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તો આ વખતે વરસાદ ન માત્ર વહેલો આવ્યો છે પરંતુ વધારે પણ રહેવાનો છે, સારો પણ રહેવાનો છે એવી આગાહી કરાઈ રહી છે. જો કે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ તેમ છતાં દ્વારકાના દરિયા કિનારે 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્યાં સિક્યોરિટી હોવી જોઈએ, પરંતુ ત્યાં કોઈ જ સિક્યોરિટી નથી અને એના કારણે સવાલ પણ ઉઠી રહ્યા છે. અને સાથે સાથે સહેલાણીઓએ પોતે પણ સમજવું જોઈએ કે પોતાના જીવને જોખમ છે, તો આવા કોઈ જોખમ લેતા પહેલા એમણે વિચારવું જોઈએ. પરંતુ તે લોકો પણ ગોમતી ઘાટ પર સહેલાણીઓ પણ જમાવડો કરી રહ્યા છે અને સુરક્ષાને લઈને અહીંયા સવાલો ઉઠી રહ્યા છે. જીવના જોખમે આ સહેલાણીઓ સ્નાન કરતા દેખાઈ રહ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે. અનિલ, જ્યારે સિસ્ટમ સક્રિય હતી ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી, દરિયાકાંઠે પણ સિક્યોરિટી ગોઠવવામાં આવી હતી, પરંતુ અત્યારે આટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેમ છતાં કોઈ હાજર નથી. જી કૃષ્ણા, ચોક્કસથી જણાવીશ કે યાત્રાધામ દ્વારકા છે ત્યાં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે અને ખાસ કરીને જે ઉનાળુ વેકેશનના છેલ્લા દિવસો હોય ને ખાસ કરીને આજ રવિવાર તો યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી ને દરિયામાં કરંટ પણ હતો અને ભારે ગરમી અને પવન સાથે દરિયામાં કરંટ અને ગોમતી ઘાટમાં પણ કરંટ જોવા મળ્યો હતો અને ગોમતી ઘાટ છે ત્યાં ઊંચા મોજા ઉછળી હતા અને સહેલાણીઓ ક્યાંક ને ક્યાંક નાના ભૂલકાઓને લઈને ઘાટ ઉપર બેસાડીને જોખમી સ્નાન કરાવી રહ્યા હતા અને તંત્રના એક પણ સિક્યુરિટી જવાન હાલ ત્યાં હાજર નહોતો. આમ તો કાયમી હોય છે પણ આજના દિવસે એક પણ જવાન નહોતો. કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોનાનું અને સહેલાણીઓ ખુદ પોતે સમજતા હોય છતાં પણ નાસમજ થઈ જાય છે, કેમ કે દરિયાના ઊંચા મોજા ઉછળતા હોય ઘાટ ઉપર બેસવું એક જોખમી છે, કેમ કે જે દરિયાનો કરંટ હોય, મોજા ઉછળતા હોય ક્યાંક ને ક્યાંક કોઈ જાનહાની થાય તો એમને પણ ખ્યાલ નહીં આવે કે આ શું છે. ત્યારે નાના ભૂલકાઓને જોખમી સ્નાન કરતા પણ હાલમાં દરિયાના મોજા ઉછળતા હોય, ગોમતી ઘાટમાં ઉછળતા હોય ને લોકો ત્યાં આવતા હોય છે ને દરિયા કાંઠે ખાસા ઊંચા મોજા ઉછળતા હોય એનો નજારો જોવા માટે ને સ્નાન કરવા માટે એને ખૂબ આનંદ આવતો હોય છે, પણ સાથે સાથે એક જોખમી પણ આ કહેવાય છે. જી કૃષ્ણા. જી બિલકુલ અનિલ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરવી છે પૂર્વોત્તરમાં આવેલી આસમાની આફતની, કારણ કે આસામ હોય, એ મણિપુર હોય, એ મિઝોરમ હોય કે સિક્કિમ હોય, અહીંયા જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે, અનેક લોકો અત્યાર સુધીમાં મોતને ભેટ્યા છે, ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે અને અસમમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગુવાહાટીમાં તો જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જોકે અસમમાં દર વર્ષે બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવે છે અને આ બ્રહ્મપુત્રા નદીમાં આવતું પૂર એ તબાહી મચાવી જતું હોય છે અને આ વખતે પણ હજુ તો ચોમાસાની શરૂઆત છે અને અસમ હોય કે પૂર્વોત્તરના અન્ય રાજ્યો ત્યાંથી આવી સ્થિતિ સામે આવી રહી છે. અત્યારે રેસ્ક્યુ ટીમ્સ પણ જોડાઈ ગઈ છે, કેવી રીતે લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી શકાય, કારણ કે ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય એ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં અનેક લોકો અત્યાર સુધીમાં મોતને ભેટી ચૂક્યા છે. પૂર્વોત્તરમાં હજુ પણ આગામી 5 દિવસ ભારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. વધુ વિગત સંજય આપશે.
જી, જે પ્રમાણેની સ્થિતિ અને દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પ્રમાણે પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. ગૃહમંત્રી અમિત શાહ પણ પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે સંપર્ક બનાવ્યો છે, કારણ કે 2 દિવસમાં 35થી વધારે લોકોના મૃત્યુ નીપજી ચૂક્યા છે. હજુ પણ સ્થિતિ જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અનેક વિસ્તારો છે એ ગળાડૂબ પાણીની અંદર છે. આર્મી એ મોરચો સંભાળ્યો છે અને આર્મીના જવાનો લોકોને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાંથી ખસેડીને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટેની પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર પણ એટલું જ અત્યારે કામે લાગી ગયું છે, કારણ કે લોકોને એવી સ્થિતિમાંથી બહાર લઈ જવાના છે કે જ્યાં ચારેકોર પાણી વિસ્તાર છે, સુરક્ષિત સ્થળો છે કે જ્યાં રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવે છે, ત્યાં લોકોને રાખી અને તેમને સુવિધા પૂરી પાડવામાં આવે છે. તમામ તંત્રને હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવે છે. સેનાની વધુ ટુકડીઓની જરૂર પડે તો પણ કેન્દ્ર સરકાર તરફથી મદદની આશ્વાસન અત્યારે આપી દેવામાં આવ્યું છે. તંત્ર તરફથી જે પ્રમાણેના કામગીરી હાથ ધરવામાં આવી છે કે જે લોકો જ્યાં પણ ફસાયા હોય તે તંત્રનો સંપર્ક કરી અને મદદ મેળવી શકે તે માટેની પણ વ્યવસ્થા કરે છે. જરૂર જણાય ત્યાં હેલિકોપ્ટર થ્રુ પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. કૃષ્ણ. જી સંજય, આ એવા વિસ્તારો છે, એવા રાજ્યો છે કે જે દર વર્ષે પૂરની સ્થિતિનો સામનો કરતા હોય છે, એ તબાહીનો અનુભવ કરતા હોય છે, કારણ કે ભૌગોલિક રીતે એમની સ્થિતિ એવી છે. પરંતુ આસામમાં તો આપણે જોયું કે ગુવાહાટીમાં રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે, પરંતુ અન્ય કયા એ રાજ્યો છે પૂર્વોત્તરના કે જ્યાં આવી સ્થિતિ છે? 3 રાજ્યો છે અત્યારે, મિઝોરમ, મણિપુર અને આસામ. ત્યાં આ પૂરની સ્થિતિ બહુ જ ભયંકર છે, કારણ કે નદીઓ છે એ મોટાભાગની નદીઓમાં અત્યારે ઘોડાપૂરની સ્થિતિ છે. તમામ જે 3 રાજ્યો છે ત્યાંના સ્થાનિક તંત્ર સાથે પણ કેન્દ્ર સરકાર અત્યારે સંપર્કમાં છે અને હેલિકોપ્ટર થ્રુ પણ જ્યાં જરૂર પડે ત્યાં રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જે પ્રમાણેની નદીઓની સંરચના અને ભૌગોલિક વિસ્તાર છે તે પ્રમાણે એમના અસર પ્રમાણે અત્યારે અચાનક જ નદીઓની અંદર પૂર આવી ગયું અને આ સ્થિતિ વણસી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, કારણ કે સામાન્ય રીતે જૂન મહિનામાં આટલો બધો વરસાદ નથી હોતો. જૂન મહિનાની શરૂઆતમાં આટલો બધો વરસાદ નથી હોતો, પરંતુ અચાનક જ જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તે પ્રમાણે વધુ પડતો વરસાદ પડવાના કારણે થઈને નદીઓ અત્યારે ઉફાન ઉપર જોવા મળી રહી છે. કૃષ્ણ. બિલકુલ આભાર આપનો. વેકેશન હવે પૂર્ણ થવાના આરે છે, શાળાઓ ખુલશે, પરંતુ શાળાઓ એ જ્ઞાનના ધામ નહીં, શિક્ષણના ધામ નહીં, પરંતુ જાણે પૈસા કમાવાની હાટડીઓ બની ગઈ હોય તેવા આક્ષેપ વારંવાર થતા રહે છે. અને આ ફરિયાદો એ તથ્ય હોય છે, એમાં સાચી હકીકત સામે આવતી રહે છે, કારણ કે એક તરફ 80,000થી ને લાખો રૂપિયા સુધીની ફી લેવામાં આવે છે અને પછી પણ એવો આગ્રહ કરવામાં આવે છે કે જે તે દુકાનમાંથી જ વસ્તુઓ ખરીદવામાં આવે, સ્ટેશનરી હોય કે અન્ય સામાન, યુનિફોર્મ હોય. અને આને જ લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરિયાદો ઉઠી છે રાજકોટમાં કે જ્યાં એજ્યુમોલ, જ્યાં મોંઘી વસ્તુઓ મળે છે ત્યાંથી જ ખરીદવામાં આવે તેવી ચિઠ્ઠી આપવામાં આવી અને પરિણામે વાલીઓએ ફરિયાદ કરી. સ્ટેશનરી મંડળ અને ક્યાંક વાલીઓની ફરિયાદ અને ક્યાંક વિદ્યાર્થી યુનિયનની પણ ફરિયાદ આવેલી હતી કે ચોક્કસ સ્કૂલો ચોક્કસ દુકાનથી જ સ્ટેશનરી ખરીદવાનું, અથવા તો પોતાની શાળામાંથી જ, અથવા તો ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી, ગણવેશ કે બૂટ કે એ પ્રકારની ચોક્કસ સામગ્રી ખરીદવા માટેનું કહેવામાં આવે છે. સામાન્ય રીતે માર્કેટ કિંમત અથવા તો બીજી જગ્યાએથી એ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય, પણ ચોક્કસ પ્રકારની જ વસ્તુ ખરીદવાનું દબાણ જ્યારે કરવામાં આવે ત્યારે વાલીઓને ખૂબ મોંઘી પડતી હોય છે અને શાળા જુદી પ્રકારે આ બાબતનો ઉલ્લેખ કરતી હોય છે. આરટીના નિયમો મુજબ 2014માં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને, પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું. અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ 17 છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું નક્કી કરવામાં આવેલું છે. અને ભ્રષ્ટાચારના કેસમાં મંત્રી પુત્રોની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ, દિવસે ને દિવસે વધી રહી છે. એક કેસમાં જામીન મળે તો બીજા કેસમાં એમની ધરપકડ થઈ જાય છે. વાત થઈ રહી છે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની, કિરણ ખાબડ અને બળવંત ખાબડની. એક કૌભાંડમાં એમને જામીન મળ્યા તો બીજા કેસના કૌભાંડમાં, મનરેગાના જ કૌભાંડમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ 71 કરોડનું કૌભાંડ હતું. કેવી રીતે મૃતકોના નામે પૈસા ચાઉ કરવામાં આવ્યા હતા એજન્સીઓ થકી, અને એમાં બંને પુત્રોની સંડોવણીના આક્ષેપ લાગ્યા હતા. તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ ફરી તેમને જામીન મળ્યા. ત્યારબાદ કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી 2 દિવસ પહેલા, અને હવે બળવંત ખાબડ બીજા પુત્રની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. વધુ વિગત સાથે હેમલ પંચાલ જોડાયા છે. હેમલ, કેટલા કેસ છે? એક બાદ એક કેસ, યાદી એટલી બધી વધી ગઈ છે કે એક કેસમાં જામીન મળે તો બીજા કેસમાં ધરપકડ કરે. ચોક્કસથી વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાની અંદર
મનરેગા કૌભાંડ જે છે સામે આવ્યું છે, જેની અંદર ધાનપુર તાલુકો અને દેવગઢ બારિયા તાલુકાના જે ગામો છે તેની અંદર 71 કરોડનું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે, જેની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ છે તેના બંને પુત્રોની એજન્સીઓની સંડોવણી બહાર આવી હતી. તેને લગીને 3 ગામ હતા, પહેલા કુવા, રેડાણા અને બૈણા, જે 3 ગામની અંદર પ્રથમ તો તેઓની ધરપકડ કરવામાં આવી હતી. બંને જે ભાઈઓ છે કિરણ ખાબડ અને બચુ ખાબડ, સોરી માફ કરશો, કિરણ ખાબડ અને બળવંત ખાબડ જે છે એની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેના રિમાન્ડ લેવામાં આવ્યા અને જ્યુડિશિયલ કસ્ટડી પણ મોકલવામાં આવી. જ્યુડિશિયલ કસ્ટડી બાદ 3 દિવસની અંદર તેઓના જામીન પણ મંજૂર થઈ ગયા અને જામીન મંજૂર કર્યા બાદ તેઓની ફરી પાછી ધરપકડ કરવામાં આવી છે કે જે નવો જ કેસ છે કે જે એક અલગ ગામની અંદર જે છે તેની ધરપકડ કરવામાં, કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી લવારિયા ગામની અંદર. ત્યાં પણ જે કામો છે તે અધૂરા બતાવી અને તેના પણ રૂપિયા લઈ લીધા તેવું સામે આવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે એક ફરિયાદ જે નોંધાઈ છે તે છે ધાનપુર તાલુકાનું ભાણપુર ગામની અંદર પણ જે કિરણ ખાબડ છે તેમના પુત્ર તેમના દ્વારા 33 લાખના જે છે કામો જે છે તે કાગળ પર બતાવી તે પણ પૈસા ઉડાવ્યા હોવાનું તો સામે આવ્યું હતું, જેને લઈને બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે હવે એક નવી પણ વાત સામે આવી રહી છે કે અલગ અલગ ગામની અલગ ફરિયાદ પણ નોંધાવાની છે. જી બિલકુલ, એટલે મનરેગા યોજના એ ભ્રષ્ટાચારની યોજના બની ગઈ, કારણ કે આ માત્ર એક યોજનાની વાત નથી, પરંતુ એવા અનેક પ્રોજેક્ટ્સ, એવા અનેક મોટા મોટા હેતુ જે હતા કે જે લોકોના ઉત્થાન માટેના હતા, ઉદ્ધાર માટેના હતા, પરંતુ ભ્રષ્ટાચારના દાગ લાગ્યા અને પરિણામે એવી રીતે એનું ધનોત્પન્ન નીકળ્યું કે જેમાં એક લોકોના ખિસ્સા ભરાતા ગયા અને ગરીબ લોકો વધારે ને વધારે ગરીબ થતા ગયા, જેના લાભ તેમના સુધી પહોંચવા જોઈએ પહોંચ્યા નહીં. બરોડા ડેરીનું કૌભાંડ, બરોડા ડેરી એવી ડેરી છે કે જેના પર વારંવાર ભ્રષ્ટાચારને લઈને દાગ લાગતા રહ્યા છે. ધારાસભ્ય આ લઈને આક્ષેપ કર્યા હતા કે કેવી રીતે મંડળીઓમાં ભ્રષ્ટાચાર થાય છે અને મૃત્યુ પામ્યા હોય એમના નામે હિસાબ થઈ જાય છે, એમના નામે નાણાં ચૂકવાઈ જાય છે અને ત્યારબાદ પૂર્વ ડિરેક્ટર દ્વારા, ચેરમેન દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા અને હવે બરોડા ડેરીના એમડીએ રાજીનામું આપવું પડ્યું. અજય જોશીએ રાજીનામું આપ્યું છે. કહેવાય રહ્યું છે કે અંગત કારણસર આપ્યું, પરંતુ સવાલ તો સ્વાભાવિક છે કે ઉઠવાના છે. હિરેન મોદી આપણી સાથે જોડાયા. હિરેન, આ ટાઈમિંગને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ભલે કહી રહ્યા હોય કે અંગત કારણસર છે, પરંતુ બરોડા ડેરીમાં જે રીતે એક બાદ એક વ્યક્તિ દ્વારા આક્ષેપ લાગ્યા, એ બધા વચ્ચે આ રાજીનામું ઘણું બધું કહી જાય છે. જી કૃષ્ણ, તદ્દન સાચી જ વાત છે. અજય કુમાર જોશી જે બરોડા ડેરીના એમડી છે એ વર્ષ 2026માં રિટાયર થયા છે. ફેબ્રુઆરી મહિનામાં રિટાયર થતા હતા. હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે અચાનક રાજીનામું આપવાની વાત આવી છે અને અંગત કારણોસર રાજીનામું આપવાની વાત આવી છે. તેને ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રે જેટલી પણ મંડળીઓ છે તમામમાં ચર્ચાના એરણે છે અત્યારે હાલમાં, કારણ કે જે પ્રમાણે ધારાસભ્ય કેતન ઇનામદાર અને પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોર દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જે આક્ષેપોને પગલે સમગ્ર તંત્ર હલબલી ગયું હતું અને આ બાબતે તપાસની માંગણી કરેલી હતી. તપાસ થાય તે પહેલા જ આ રીતનું રાજીનામું ધરી દેવું એક મોટી વાત છે ને અત્યારે ચર્ચામાં આવી ગયા છે. હાલમાં તપાસ થશે કે કેમ, વિજિલન્સ તપાસ થાય છે કે કેમ, પગલાં ભરાય છે કે કેમ, આ તદ્દન બધા ક્વેશ્ચન માર્ક સવાલો છે ટોટલી. પરંતુ હાલમાં જે અજય જોશીનું જે રાજીનામું આવ્યું છે, અજય કુમાર જોશીનું, એના પગલે હાલમાં હિમાંશુ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. 1 મહિના સુધી હજી કાર્યકાળ ચાલુ રહેશે. અજય જોશીનો 30/6 પોતાની વય નિવૃત્ત થશે. જે આપ્યું છે એમને નિવૃત્તિ રાજીનામું સ્વીકારવામાં આવશે અને 30/6 સુધી જે હિમાંશુ ભટ્ટને સમગ્ર કાર્યકાળથી અવગત કરવામાં આવશે, જેથી કરીને 30/6 પછી એમને જે ચાર્જ સંભાળવાના જે વહીવટી અધિકારી તરીકે, મેનેજિંગ ડિરેક્ટર તરીકે એ સંપૂર્ણ કાર્યભાર સંભાળી શકે તેટલા સક્ષમ બને, એટલા માટે એમને 1 મહિનાનો પ્રોબેશન પિરિયડ આપવામાં આવે છે, જે અજય કુમાર જોશીની સાથે રહીને કામગીરી કરશે અને સાથે સાથે તમામ નિરીક્ષણ કરશે. જી કૃષ્ણા. જી બિલકુલ, આભાર આપનો. અને અમદાવાદને ખાડાબાદ કહેવાય, વડોદરાને ખડોદરા કહેવાય, એનું કારણ એ છે કે અહીંયા ભુવાનું સામ્રાજ્ય છે. હજુ તો ચોમાસું આવ્યું પણ નથી, પરંતુ એ પહેલા જ આ તમામ શહેરોએ અનુભવ કરી લીધો કે ચોમાસામાં એમની હાલત શું થવાની છે, કારણ કે ઠેર ઠેર ખાડા છે, ભૂવા છે ને એમાં માણસ ખાબકતો રહે છે, ક્યારેક મરતો પણ રહે છે. ભાવનગરના ઘોઘામાં પણ કંઈક આવી જ ઘટના બની કે જ્યાં ખાડામાં એક લોડિંગ રિક્ષા એ ફસાઈ ગઈ હતી. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. આ ભાવનગરના દ્રશ્યો છે. ઘોઘા સર્કલ પાસે લોડિંગ ટ્રક અને રિક્ષા ફસાઈ ગઈ હતી. મહા મહેનતે એને બહાર કાઢવાની કોશિશ કરાય. રસ્તો બેસી જતા અચાનક જ રસ્તો બેસી ગયો અને લોડિંગ ટ્રક અને રિક્ષા એમાં ફસાઈ ગઈ હતી. બંને વાહનોને આખરે ક્રેનની મદદથી ભારે જહેમત ઉઠાવીને બહાર કાઢવામાં આવ્યા. વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે. મયુર, ભાવનગરમાં આ અચાનક જ ખાડો પડી જાય અને એમાં મોટા વાહનો ખાબકી જાય, ચોમાસામાં શું હાલત થશે જો ઉનાળામાં આવી હાલત છે તો? ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકામાં હાલ અત્યારે મનપાના જે શાસકો છે તેમના દ્વારા ઠેર ઠેર જગ્યાએ રોડ અને રસ્તાઓ છે તે ખોદી નાખવામાં આવ્યા છે અને તેના કારણે જ કહી શકાય છે કે
વાહન ચાલકો અને સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજે બપોરના સુમારે શહેરના મેઘાણી સર્કલથી ઘોઘા સર્કલ જવાનો જે રસ્તો છે ત્યાં એક સિમેન્ટ ભરેલો જે લોડિંગ ટ્રક હતો તે અચાનક જ જમીનમાં ફસાઈ ગયો હતો અને જમીનમાં જે પોલાણ પડી જતા ભૂવો પડી જતા કહી શકાય કે જે ટ્રક છે તે ટ્રક ફસાઈ ગયો હતો. ટ્રકમાં જે લોડિંગ સામાન હતો તેને બહાર કાઢવા માટે તેને એક રિક્ષા છે તે મંગાવવામાં આવી હતી. તે રિક્ષામાં જે સામાન ખાલી કરવામાં આવતો હતો એ દરમિયાન રિક્ષા પણ છે તે જમીનમાં ફસાઈ જતા કહી શકાય કે લોડિંગ ટ્રક અને રિક્ષા બંને છે તે જમીનમાં ફસાયા હતા. જ્યારે સ્થાનિકો દ્વારા તેમને મહા મુસીબતો બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે મનપા દ્વારા જે ઠેર ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે ને તેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કૃષ્ણા, જી બિલકુલ આભાર આપનો. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ક્વોલિફાયર 2 મેચ રમાવાની છે. જે પણ ટીમ જીતશે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મેચને લઈને, કારણ કે જે પણ ટીમ જીતશે એ ફાઇનલમાં બેંગલુરુ સામે રમવાની છે. આ પંજાબ અને મુંબઈની ટીમો વચ્ચે ટક્કર, અને એને લઈને અત્યારથી જ ક્રિકેટ રસિયાઓ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે ઉમટી રહ્યા છે. ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્વોલિફાયર 2ની મેચને લઈને ક્રિકેટ રસિકો ઉમટી રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આરસીબી અને મુંબઈ વચ્ચેની મેચ રમવા જઈ રહી છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બંને ટીમોને સપોર્ટ કરવા માટે અલગ અલગ જગ્યાથી ક્રિકેટ પ્રેમીઓ આવે છે. આપ કહાં से आए हो, किसको सपोर्ट कर रहे हैं? मैं आया हूँ राजस्थान से, पंजाब को सपोर्ट करता हूँ, हमेशा करता आया हूँ। आज की मैच के बारे में क्या कहोगे? आज के मैच के बारे में ये कहूँगा मैं, क्योंकि आज फर्स्ट फाइनल विनर करेगी पंजाब। हाँ, सेमी फाइनल पंजाब जीतेगी। पंजाब जीतेगी। अच्छा परफॉर्मेंस अय्यर है, शुरू से अय्यर अच्छा खेलता है और कैप्टनसी है। जैसे कलकत्ता को पहुंचाया था ऐसे फाइनल में इस बार भी पहुंचाएगा। आप रोहित शर्मा का बैनर लेके आए हो, लगता है कि आप मुंबई को ही सपोर्ट कर रहे हो, क्या कहोगे? कितनी टीम के साथ है और क्या आज का परफॉर्मेंस रहेगा? परफॉर्मेंस तो बताने की जरूरत नहीं, क्योंकि लास्ट में हम गुजरात को हरा के आ रहे, जो भी एक कांटे का मैच था, काफ़ी कांटे का। और हम प्रेशर मूवमेंट में भी हम लोग को मतलब टेंशन लेने की ज़्यादा जरूरत नहीं है, हम लोग को कैसे जितना है पता है। तो पंजाब वालों इतना ही कहूँगा, अगर तुम लोग हारते हुए तो बुरा मत मानना, 5 टाइम चैंपियन से हारने वाले हो। मुंबई आज की मैच में किसका परफॉर्मेंस सबसे ज्यादा अच्छा रहेगा? सूर्याभाऊ रोहित सूर्याभाऊ ओके, ये बोल रहे 5 टाइम चैंपियन से हारने वाले हो, क्या कहोगे उनको? बेस्ट लक, अच्छा खेलता है, क्योंकि कुछ भी हो सकता है इस बार। मैं यही कहूँगा कि अय्यर एक अच्छा कप्तान है, पिछली बार कोलकाता को जिताया था और इस बार पंजाब को विन कराएगा। उसने कहा कि हम बैटल हारे हैं, युद्ध नहीं हारे, युद्ध जीतेगा पंजाबी। क्वालिफायर 1 में बढ़िया नहीं खेले थे, पूरी टीम की बात की जाए तो 101 में सिमट गई थी। इस बार क्या कहोगे, क्वालिफायर 2 में क्या करिश्मा होगा? इस बार 200 बनेगा और चेंज नहीं होगा मुंबई से, बिल्कुल भी नहीं होगा, नहीं होगा, नहीं होगा। આજે ક્વોલિફાયર 2 મેચ રમવા જઈ રહી છે અને આજની મેચ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે આજની મેચ ખૂબ જ રસપ્રદ રહે, કારણ કે 5 ટાઈમની વિનર ટીમ મુંબઈ રહી છે અને મુંબઈની ટીમ આજે જીતે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે. પરંતુ પંજાબના સપોર્ટર પણ મોટી સંખ્યામાં અહીંયા ઉમટ્યા છે અને ટીમને સપોર્ટ કરી રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતીક ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો કેવી રીતે નારા લગાવી રહ્યા છે. પંજાબ, કોઈક કિંગ્સ 11 પંજાબને સમર્થન આપી રહ્યું છે, કોઈક મુંબઈ ઇન્ડિયન્સની ટીમને સમર્થન આપી રહ્યું છે, અને એ બધા વચ્ચે આ ઉત્સાહ જે ચરમસીમા પર પહોંચી ગયો છે ક્રિકેટ રસિકોમાં. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવા જઈ રહી છે અને જે પણ ટીમ જીતશે એ જીતનાર ટીમ બેંગલુરુ સામે ફાઇનલ મેચ રમશે. આઈપીએલની આ મેચમાં, ક્વોલિફાયર 2 મેચમાં કોણ જીતે છે, કોનું કેવું પ્રદર્શન રહે છે, સૌની તેના પર નજર છે.